નખત્રાણામાં પ્રકૃતિના ખોળામાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભવ્ય સંગીતમય મહાઆરતીનું આયોજન કરાયું હતું। મહાઆરતીના દાતાર શ્રી મયુરભાઈ અબોટી અને મહાપ્રસાદના દાતાર શ્રી વિરાજી બાપુ દાતાર રહ્યા હતા તેમજ આજુબાજુ ગામથી મોટી સંખ્યામાં શિવભક્તો આવ્યા હતા તેમજ શ્રાવણ માસ દર સોમવારે મહાઆરતી કરવામાં આવે છે। મહાઆરતી બાદ સર્વે ભક્તો મહાપ્રસાદ ગ્રહણ કર્યું હતું। શ્રી સોમનાથ મહાદેવ મંદિર નાગલપર ફાટકની સામે નખત્રાણા ભુજ હાઈવે ઉપર આવેલ છે। મહાઆરતીનું સંગીતમય જયોત જોશી અને રીધમ રોકર્સ ઓર્કેસ્ટ્રાના સથવારે શ્રી સોમનાથ મહાદેવ મંદિર સમિતિ કર્યું હતું। સોમનાથ મંદિરના પૂજારી શ્રી દયારામ મહારાજ, શ્રી ભાવેશ મહારાજ, કિરણ મહારાજ એવું શંકરભાઈ ભીમાણીએ જણાવ્યું હતું। રિપોર્ટ બાય કાદર લુહાર। ભીમાણી શંકરલાલ બાબુલાલ, ભીમાણી ઓટોમોબાઈલ્સ, નખત્રાણા। બોલો સોમનાથ મહાદેવ કી જય। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે ઊભા છીએ, જે આપણી આ ધણમ ટેકરીના રમણીય વાતાવરણ ડુંગરાળના વચ્ચે એક સરસ મજાનું સોમનાથ મહાદેવના પ્રાંગણમાં ઊભા છીએ। આ મહાદેવના મંદિરને લગભગ 5મું વર્ષ છે, આજે 5મું વર્ષ ફાઇનલ છે। અહીં ખૂબ સારી રીતે ભગવાનની પૂજા અર્ચન અહીંયા દયાલાલ મહારાજશ્રી, ભાવેશ મહારાજશ્રી અને કિરણ મહારાજના દ્વારા ખૂબ સારી રીતે પૂજન અર્ચન થાય છે। વિશાળ સંખ્યામાં શ્રાવણ મહિનો હોતા ખૂબ શ્રદ્ધાળુઓ સારી રીતે અહીં પોતાના પરિવારથી અહીં દર્શન કરવા માટે આવે છે। ગઈકાલે શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારની રાત્રે અહીં મહાઆરતીનું ભવ્ય આયોજન તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું હતું। આ મહાપ્રસાદના યશસ્વી દાતા તરીકે વિરાજી બાપુ તરફથી સંપૂર્ણ ખર્ચ એમના તરફથી હતો અને મહાઆરતીનો ખર્ચ અહીં અમારા પરમ મિત્ર મયુરભાઈ અબોટી શિવશક્તિ કોલોનીવાળા તરફથી પણ હતો। અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો પોતાનો પરિવારથી દર્શન કરવા માટે આવે છે, કારણ કે આ રમણીય સ્થળ છે અને આ દાદાનું સાનિધ્યની અંદર હું આપના માધ્યમથી જણાવીશ, ખૂબ મોટી સંખ્યામાં આવો સનાતન ધર્મને ટકાવવા માટે આ એક મહારાજશ્રીઓ દ્વારા એક ખરેખર બહુ સારું, આ લોકોનો સ્વભાવ પણ એટલો જ લોકોને સ્પર્શી જાય છે અને આ વર્તમાન યુગની અંદર ભગવાન શિવ અને જીવના વચ્ચેનું આ સંકલન કરવા માટે, શિવના દર્શન કરવા માટે હું આપના માધ્યમથી આ નખત્રાણા, અબડાસા અને લખપતની તમામ ત્રણેય તાલુકાની જનતાને વિનમ્ર વિનંતી કરું છું, આપ પધારો। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આપણે નાગલપર, નખત્રાણા તાલુકાના નાગલપર ફાટકની એકદમ સામે જ આ સરસ મજાનું રમણીય મંદિર છે। તો આપ સર્વને જય શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં વંદન।